CDS2 પોસ્ટમેન MTS PSA ચેનલમાં સ્વાગત છે। આજે આપણે પોસ્ટ ઓફિસના પ્રકારના MCQ જોઈશું। પહેલો પ્રશ્ન, પોસ્ટ ઓફિસના કેટલા પ્રકાર પાડવામાં આવેલા છે? પોસ્ટ ઓફિસ આર ડિવાઇડેડ ઇન્ટુ હાઉ મેની ક્લાસ? ઓપ્શન A 1, ઓપ્શન B 2, ઓપ્શન C 3, ઓપ્શન D 5। તો સાચો જવાબ છે ઓપ્શન નંબર 3। Which of the following post office does not transact all types of postal business? નીચેમાંથી કઈ પોસ્ટ ઓફિસમાં બધા જ પ્રકારના પોસ્ટલ વ્યવસાય થતા નથી? ઓપ્શન A હેડ ઓફિસ, ઓપ્શન B સબ પોસ્ટ ઓફિસ, ઓપ્શન C બ્રાન્ચ પોસ્ટ ઓફિસ, ઓપ્શન D જનરલ પોસ્ટ ઓફિસ। તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C બ્રાન્ચ પોસ્ટ ઓફિસ। Which of the following facility provided in the branch post office? Delivery and dispatch of mailing, booking of registered article and parcel, accepting of SB deposit and effective SB payment, issue and payment of money order। તો કે ડિલિવરી અને ટપાલને મોકલવી, બીજું છે રજિસ્ટર આર્ટિકલ પાર્સલનું બુકિંગ, તે પણ થાય, બચત ખાતામાં જમા અને ઉપાડ, મની ઓર્ડર ઇસ્યુ કરવા। તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D। Which of the following article cannot be booked to the address of Army Post Office? આર્મી પોસ્ટ ઓફિસમાં કયા કાર્ય કરવામાં આવતા નથી? સ્પીડ પોસ્ટ, વેલ્યુ પેએબલ આર્ટિકલ, રજિસ્ટર આર્ટિકલ, પાર્સલ આર્ટિકલ। તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B વેલ્યુ પેએબલ આર્ટિકલ। The working hour of the post office are generally fixed by? પોસ્ટ ઓફિસના કામકાજનો સમય કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C હેડ ઓફ સર્કલ। The public business hour of the post office are fixed with regard to? પોસ્ટ ઓફિસના જાહેરાતના કામકાજનો સમય। લોકલ કન્ઝર્વેશન એટલે સ્થાનિક સગવડતા। The arriving time of the mail, મેલને આગમનનો સમય એટલે કે મેલ ટપાલ આવવાનો સમય। The departure time of the mail એટલે મેલનો પ્રસ્થાન એટલે કે ટપાલ રવાના કરવાનો સમય। તો તેમાં સમયમાં ત્રણ હોય છે, સ્થાનિક સગવડતાના આધારે અને મેલ આગમનનો સમય એટલે મેલના પ્રસ્થાન, ત્રણેય પ્રકાર દ્વારા કામકાજનો સમય નક્કી કરવામાં આવે છે। તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર C। In which clause of post office guide part describe the timing for working hours of post office? પોસ્ટ ઓફિસના પીઓ ગાઈડ 1ના કયા ક્લોઝમાં પોસ્ટ ઓફિસના કામકાજના સમયનું વર્ણન કરવામાં આવ્યું છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B ક્લોઝ નંબર 5માં। Who may extend the working hours of post office up to 8:30 PM and keep them open on Sunday also? પોસ્ટ ઓફિસના કામકાજના કલાકોમાં કોણ વધારો કરી શકે છે અને રવિવાર અને રજાના દિવસે ચાલુ રાખવાનો આદેશ આપી શકે છે? ઓપ્શન A હેડ ઓફ ડિવિઝન, હેડ ઓફ રિજિયન, ઓપ્શન C હેડ ઓફ સર્કલ, ડાયરેક્ટર જનરલ મહાનિર્દેશક। તો કે હેડ ઓફ સર્કલ, તો કે હેડ ઓફ સર્કલ ફિક્સ કરે ટાઈમ, નક્કી કરે કે કેટલા વાગ્યા સુધીનું કામકાજ કરવું, પણ ડાયરેક્ટર જનરલ રહ્યો તે વધારો કરી શકે છે। તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર D। A main office group of post office consists on itself and number of small offices called sub and branch office which have been placed under its account successive is called? પોસ્ટ ઓફિસની જૂથની મુખ્ય ઓફિસ અને ઘણી નાની ઓફિસોમાં જેમાં પેટા અને બ્રાન્ચ ઓફિસો કહેવાય છે, જેને ખાતાના અધિકાર ક્ષેત્ર હેઠળ મૂકવામાં આવી છે તેને કહેવામાં આવે છે। તો તેમાં ઓપ્શન છે A હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ, જનરલ પોસ્ટ ઓફિસ, નન ઓફ ધ અબવ।
તો તેનો સાચો જવાબ છે હેડ પોસ્ટ ઓફિસ. નાઇટ પોસ્ટ ઓફિસ મે બી વર્ક અપ ટુ. રાત્રિ પોસ્ટ ઓફિસ ખાલી જગ્યા સુધી કામ કરી શકે છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર 3. નાઇટ પોસ્ટ ઓફિસ વિલ બી ટ્રાન્ઝેક્શન ધોઝ ટ્રાન્ઝેક્શન વિચ હેવ બીન ઓથોરાઇઝડ બાય. ખાલી જગ્યા દ્વારા અધિકૃત કરવામાં આવેલા હોય તેઓ રાત્રિ પોસ્ટ ઓફિસ કરશે. પેલું છે હેડ ઓફ ડિવિઝન, હેડ ઓફ રિજિયન, હેડ ઓફ સર્કલ અને ડાયરેક્ટર જનરલ. તો કોના ઓથોરાઇઝ દ્વારા નાઇટ પોસ્ટ ઓફિસ કામ કરે છે? તો કે હેડ ઓફ ડાયરેક્ટર જનરલ દ્વારા, ડીજી દ્વારા. વર્કિંગ અવર ઓફ નાઇટ પોસ્ટ ઓફિસ સન્ડે એન્ડ હોલિડે આર. રવિવાર અને રજાના દિવસે રાત્રિ પોસ્ટ ઓફિસના કામના કલાકો. તો કે રવિવાર અને રજાના દિવસે કેટલા વાગ્યા સુધી કામ કરે છે? તો કે એક જ શિફ્ટનું કામ કરે છે, 10 થી 5 વાગ્યા લગી. 10 થી 5 વાગ્યા લગી. વિચ આર ધ 3 ટાઈપ્સ ઓફ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસના 3 પ્રકાર કયા કયા છે? ઓપ્શન એ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ, બ્રાન્ચ પોસ્ટ ઓફિસ. ઓપ્શન નંબર બી હેડ ઓફિસ, એમડીજી ઓફિસ, બ્રાન્ચ ઓફિસ. ઓપ્શન સી એચએસજી ઓફિસ, સબ ઓફિસ અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ. નન ઓફ ધ અબવ. તો પોસ્ટ ઓફિસના મુખ્ય 3 પ્રકાર છે: એચઓ, બીઓ અને એસઓ. હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ ને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ. હેડ ઓફિસ એમડીજી રહ્યો એ એસઓ નો એક પ્રકારનો પ્રકાર છે સબ પોસ્ટ ઓફિસનો. એચએસજી તો કે એચએસજી પણ સબ પોસ્ટ ઓફિસનો પ્રકાર છે. તેનો તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નાઇટ પોસ્ટ ઓફિસ? રાત્રિ પોસ્ટ ઓફિસનો અર્થ શું છે? A post office which work overnight. A post office which work from 6 p.m. to 12 p.m. A post office which work up to 8:30 p.m. on normal working day is open Sunday and holiday. એટલે કે પોસ્ટ ઓફિસ કે જે સામાન્ય કામકાજના દિવસોમાં 8:30 સુધી કામ કરે છે અને રવિવાર અને રજાના દિવસે પણ ખોલવામાં આવે છે. ઓપ્શન નંબર ડી નન ઓફ ધ અબવ. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કે પોસ્ટ ઓફિસ સામાન્ય કામકાજના દિવસોમાં 8:30 વાગ્યા સુધી કામ કરે છે અને રવિવાર અને રજાના દિવસે પણ ખુલ્લી રાખવામાં આવે છે, સન્ડે એન્ડ હોલિડે દિન. એક્સેપ્ટ નાઇટ પોસ્ટ ઓફિસ ઓલ પોસ્ટ ઓફિસ જનરલી ક્લોઝ ઓન. એટલે કે રાત્રિ પોસ્ટ ઓફિસ સિવાયની તમામ ઓફિસો સામાન્ય રીતે બંધ હોય છે. તો કે સન્ડે, પબ્લિક હોલિડે, બોથ અબવ એ એન્ડ બી, નન ઓફ ધ અબવ. તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી કે રવિવાર અને રજાના દિવસે પોસ્ટ ઓફિસ બંધ રહે છે. હાઉસ ઓફ બિઝનેસ ઓફ પોસ્ટ ઓફિસ એન્ડ આરએમએસ ઓફિસ શો. પોસ્ટ ઓફિસ અને આરએમએસ ઓફિસના વ્યવસાયના કલાકો દર્શાવે છે. ધ ડિટેલ ઓફ ધ બેગ ટુ બી રિસીવ ઓનલી. એટલે કે બેગ વિગતો માત્ર પ્રાપ્ત કરવાની રહેશે. ધ ડિટેલ ઓફ બેગ ટુ બી ડિસ્પેચ. એટલે મોકલવાની બેગોની વિગતો. ઓપનિંગ અવર પોસ્ટ ઓફિસ અને આરએમએસ. પોસ્ટ ઓફિસો અને આરએમએસ ઓફિસો ખોલવાના કલાકો. ધ અવર્સ ડ્યુરિંગ વિચ બિઝનેસ ઇઝ ટ્રાન્ઝેક્ટ with the public at their time which mail are delivered. જે કલાકો દરમિયાન લોકો સાથે વ્યવસાયના વ્યવહારો કરવામાં આવે છે અને સમય મેલ વિતરિત કરવામાં આવે છે. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પોસ્ટ ઓફિસ ઇન્ચાર્જ ગ્રામીણ ડાક સેવક કીપ ઓપન ફોર મેક્સિમમ પીરિયડ ઓફ. ગ્રામીણ ડાક સેવકના ઇન્ચાર્જ પોસ્ટ ઓફિસને મહત્તમ કેટલા સમય માટે ખુલ્લી રાખવામાં આવે છે? તો કે 5 કલાક માટે, 5 અવર. તો ઓપ્શન નંબર આવશે સી.
Post office you observe the 70 holidays in the year, out of which how many holidays are observed compulsory in all circle? પોસ્ટ ઓફિસે વર્ષમાં 17 રજાઓ પાળે છે, જેમાંથી તમામ સર્કલમાં કેટલી રજાઓ ફરજિયાત પાળવામાં આવે છે? તો કે ટોટલ 17 રજા છે, તેમાંથી 14 રજા બધા સર્કલમાં છે, ઓલ સર્કલ, ને 3 રજા અલગ અલગ હોય છે. તો તેનો સાચો જવાબ છે 14. પોસ્ટ ઓફિસ આર ડિવાઇડેડ ઇન્ટુ ક્લાસ. પોસ્ટ ઓફિસ કેટલા વર્ગમાં વિભાજિત છે? તો કે HO, SO અને BO, 1, 2 અને 3. તો કે પોસ્ટ ઓફિસને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. Which clause of PO Guide Part 1 mention night post office working hour fix? PO Guide 1 ના કઈ કલમમાં રાત્રિ પોસ્ટ ઓફિસ કામના કલાકો નક્કી કરે છે? તો ઓપ્શન નંબર આવશે સી, ક્લોઝ નંબર 5 માં. Which clause of PO Guide Part 1 define the night post office? રાત્રિ પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ PO Guide 1 માં કઈ જગ્યાએ કરવામાં આવેલ છે? ક્લોઝ નંબર 3 માં. ઉલ્લેખ કે તો ક્લોઝ નંબર 3 અને વર્કિંગ અવર કે તો ક્લોઝ નંબર 5 રાત્રિ પોસ્ટ ઓફિસમાં. નાઇટ પોસ્ટ ઓફિસ આર વર્ક ઓન સન્ડે એન્ડ PO હોલિડે. રાત્રિ પોસ્ટ ઓફિસ રવિવાર અને રજાના દિવસે કાર્યરત રહે છે. તો તેનો સાચો જવાબ છે ટ્રુ. મોબાઈલ પોસ્ટ ઓફિસ આર ડિફાઇન ધ ક્લોઝ નંબર PO ગાઈડ પાર્ટ 1. મોબાઈલ પોસ્ટ ઓફિસની વ્યાખ્યા PO ગાઈડ 1 ભાગમાં કયા કલમમાં કરવામાં આવી છે? તો કે ક્લોઝ નંબર 4 માં. પોસ્ટ ઓફિસ વિચ ફંક્શન ફ્રોમ સ્પેશિયલ ડિઝાઇન ધ વાન મૂવિંગ ટુ ડિફરન્ટ ફિક્સ પોઈન્ટ ઇઝ કોલ્ડ. પોસ્ટ ઓફિસ કે જે ખાસ ડિઝાઇન કરેલી વેનથી અલગ અલગ ફિક્સ પોઈન્ટ પર જાય છે તેને કહેવામાં આવે છે? ઓપ્શન એ ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ, ઓપ્શન બી નાઇટ પોસ્ટ ઓફિસ, મોબાઈલ પોસ્ટ ઓફિસ અને વાન પોસ્ટ ઓફિસ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, મોબાઈલ પોસ્ટ ઓફિસ. Which of the following post office remain open on Sunday? નીચેમાંથી કઈ પોસ્ટ ઓફિસ રવિવાર અને દિવસે ખુલ્લી રહે છે? તો કે મોબાઈલ પોસ્ટ ઓફિસ તો કે ના રહે, રવિવાર રજાના દિવસે બંધ રહે છે. સબ પોસ્ટ ઓફિસ પણ બંધ રહે છે, હેડ પોસ્ટ ઓફિસ પણ બંધ રહે છે. તેનો સાચો જવાબ છે નાઇટ પોસ્ટ ઓફિસ. Which of the following place does not have the mobile post office? નીચેમાંથી કઈ જગ્યાએ મોબાઈલ પોસ્ટ ઓફિસ આવેલી નથી? તો તેનો સાચો જવાબ છે ગુવાહાટી, ઓપ્શન નંબર ડી. Which mobile post office is allowed to book money order only? એટલે કઈ મોબાઈલ પોસ્ટ ઓફિસને ફક્ત મની ઓર્ડર બુક કરવાની પરવાનગી આપવામાં આવી છે? નાગપુર, ઓપ્શન બી મદ્રાસ, ઓપ્શન સી એજાબો ANB, ઓપ્શન ડી ગુવાહાટી. તો કે નાગપુર અને મદ્રાસ આ બંનેને છે, એટલે કે HANB. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. Consider the following statement and check which statement of statements are true with respect the head post office. નીચેના વિધાનો ધ્યાને લઈને ચકાસો કે કયું વિધાન અથવા હેડ પોસ્ટ ઓફિસના સંદર્ભમાં સાચું છે. તો પહેલું છે હેડ પોસ્ટ ઓફિસ ઇઝ ધ મેઇન ઓફિસ એન્ડ ઇટ સેલ્ફ અકાઉન્ટ ઓફિસ. હેડ પોસ્ટ ઓફિસ એ મેઇન ઓફિસ છે અને પોતે પોતાની જ એકાઉન્ટ ઓફિસ છે. ડિવિઝનની ઓલ બ્રાન્ચ ઓફિસ આર સબ ઓફિસ આર ડિવાઇડ આર કન્સિડર અકાઉન્ટ ઓફિસ. એટલે કે ડિવિઝનની બધી જ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ હવે સબ પોસ્ટ ઓફિસ એકાઉન્ટ ઓફિસ જ ગણાય છે. તો કે આ એક વિધાન પણ સાચું છે અને બીજું વિધાન પણ સાચું છે. એટલે હેડ પોસ્ટ ઓફિસના સંદર્ભમાં બંને વિધાનો સાચા છે. તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી. સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. નીચેના વિધાનો ધ્યાને લઈ સાચા વિકલ્પોને પસંદ કરો.
The head post office or sub post office also do the post related operation while the saving bank related option. હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસ ટપાલને લગતી કામગીરી સાથે સાથે સેવિંગ બેંકને લગતા કામ પણ કરે છે. તો કે આ વિધાન પણ સાચું છે. ડિલિવરી વિથ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ઓનલી પોસ્ટલ ઓપરેશન, એટલે કે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ફક્ત ટપાલને લગતું જ કામ કરે છે. તો કે આ વિધાન ખોટું છે. ટપાલને લગતા સાથે સાથે એસબી જમા પણ કરે છે અને મની ઓર્ડર ઇસ્યુ અને પેમેન્ટ પણ કરે છે. ઓપ્શન નંબર 1 એટલે કે ઓપ્શન નંબર એ આવશે તેનો સાચો જવાબ. Which of the following post office conduct the all types of postal business? નીચેમાંથી કઈ પોસ્ટ ઓફિસો બધા જ પ્રકારના પોસ્ટલ વ્યવસાયો થાય છે? તો કે ઓપ્શન એ હેડ પોસ્ટ ઓફિસ, બ્રાન્ચ પોસ્ટ ઓફિસ, ફ્રેન્ચાઇઝ પોસ્ટ ઓફિસ, ઉપરમાંથી એક પણ નહીં. તો કે હેડ પોસ્ટ ઓફિસમાં બધા જ પ્રકારના ટ્રાન્ઝેક્શન થાય છે. તો કે ઓપ્શન નંબર એ હેડ પોસ્ટ ઓફિસ. A shopkeeper goes to book a VP but the address the opposite one of the army post and which post office he is the go to book that VP article. એક દુકાનદાર વીપી બુક કરવા જાય છે પણ સામેવાળાનું એડ્રેસ આર્મી પોસ્ટનું છે, તો વીપી આર્ટિકલ કઈ જગ્યાએ પોસ્ટ કરવા જવું પડશે? ઓપ્શન એ એની વન હેડ પોસ્ટ ઓફિસ, એની વન સબ પોસ્ટ ઓફિસ, બ્રાન્ચ પોસ્ટ ઓફિસ કે નન ઓફ ધ અબવ. તો કે આર્મી પોસ્ટ ઓફિસમાં વીપી રજિસ્ટર વીપી બુક કરી શકાતા વીપી કે મની ઓર્ડર બુક કરી શકાતા નથી. તેનો સાચો જવાબ છે ઉપરમાંથી એક પણ નહીં. તેનો ઓપ્શન નંબર ડી. વીપી and મની ઓર્ડર cannot be booked in which post office address? વીપી અને મની ઓર્ડર કઈ પોસ્ટ ઓફિસના એડ્રેસ પર બુક કરી શકાતા નથી? હેડ પોસ્ટ ઓફિસ, આર્મી પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ કે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ? તો કે હેડ પોસ્ટ ઓફિસમાં બુક કરી શકાય, સબ પોસ્ટ ઓફિસમાં પણ કરી શકાય, બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં પણ કરી શકાય. બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં કરી શકાય પણ 600 રૂપિયા સુધી કરી શકાય ઇન્શ્યોર, તેનાથી વધારે ના કરી શકાય પણ કરી શકાય. તો કે આર્મી પોસ્ટ ઓફિસમાં બુક કરી શકાતું નથી. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. વેર કેન પોસ્ટલ આર્ટિકલ કેન બી ઇન્શ્યોર્ડ? પોસ્ટલ આર્ટિકલને કઈ જગ્યાએ ઇન્શ્યોર્ડ કરી શકાય છે? બ્રાન્ચ પોસ્ટ ઓફિસ, હેડ પોસ્ટ ઓફિસ, એજ અબો એ એન્ડ બી, નન ઓફ ધ અબો. તો કે તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ એન્ડ બી, એટલે કે બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં પણ કરી શકાય અને હેડ પોસ્ટ ઓફિસમાં પણ કરી શકાય. Who among the following has power as the much as SP in his office? નીચેમાંથી કોણ પોતાની ઓફિસમાં એસપી જેટલો પાવર ધરાવે છે? તમે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફર્સ્ટ ક્લાસના હેડ પોસ્ટ માસ્ટર. Which of the following work is not night post office and Sunday no postal holiday? રવિવાર અને રજાના પોસ્ટલ રજાના દિવસે રાત્રિ પોસ્ટ ઓફિસમાં નીચેમાંથી કયું કામ કરવામાં આવતું નથી? તો કે ઓપ્શન નંબર એ સ્પીડ પોસ્ટ બુકિંગ, મેલ ડિલિવરી, સેવિંગ બેંક, ઉપરના બધા. તો કે એસપીનું કામકાજ બંધ રહે છે, ડિલિવરી મેલનું કામકાજ બંધ રહે છે. તેનો સાચો જવાબ છે આવશે સ્પીડ પોસ્ટ, ઓપ્શન નંબર એ. વિચ ઓફ ધ અકાઉન્ટ ઓફિસ ઓફ સબ પોસ્ટ ઓફિસ? સબ પોસ્ટ ઓફિસની અકાઉન્ટ ઓફિસ કઈ છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી હેડ પોસ્ટ ઓફિસ. મોબાઈલ પોસ્ટ ઓફિસ વિશે નીચેમાં કયું વિધાન ખોટું છે? તો મોડા સમય સુધી પોસ્ટિંગની સુવિધા આપવામાં આવે છે. નીચેમાંથી વિધાન ખોટું કીધું છે. તો કે મોબાઈલ પોસ્ટ ઓફિસ તો કે લેટ ફી લઈને તે બુક કરે છે. રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે બંધ રહે છે. તો કે આ વિધાન પણ સાચું છે. સરફેસ, એરમેલ અને બધા જ રજિસ્ટર આર્ટિકલ ઇન્શ્યોર અને વીપી સિવાયના બુક કરવામાં આવે છે. તો કે આ વિધાન પણ સાચું છે. બધા જ પ્રકારના રજિસ્ટર અને વીમાકૃત આર્ટિકલ બુક થાય છે. તો કે મોબાઈલ પોસ્ટ ઓફિસમાં વીમા ઇન્શ્યોર આર્ટિકલ બુક કરી શકાતા નથી. એટલે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી.
નીચેમાંથી કયું વિધાન ખોટું છે? દરેક પોસ્ટ ઓફિસે મોબાઈલ પોસ્ટ ઓફિસ સામાન્ય રીતે રવિવાર અને રજાના દિવસે બંધ રહે છે. આપણને ખોટું વિધાન કહેવામાં આવ્યું છે. દરેક પોસ્ટ ઓફિસ અને મોબાઈલ પોસ્ટ ઓફિસ સામાન્ય રીતે રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે બંધ રહે છે. તો તે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી. રાત્રિ પોસ્ટ ઓફિસ રવિવાર અને રજાના દિવસે બંધ રહે છે. બ્રાન્ચ પોસ્ટ ઓફિસના સંદર્ભમાં નીચેનું કયું વિધાન ખોટું છે? તો કે બ્રાન્ચ પોસ્ટ ઓફિસનો હોદ્દો સબ પોસ્ટ ઓફિસ કરતાં ઊંચો ગણાય છે. તો કે પહેલાં શું આવે? એચઓ આવે, એસઓ આવે અને બીઓ આવે. તો કે એચઓનો હોદ્દો ઊંચો ગણાય, એના પછી આવશે એસઓ અને પછી બીઓ આવશે. એટલે કે આ વિધાન ખોટું છે. તેમની એકાઉન્ટ ઓફિસ હેડ ઓફિસ અથવા સબ પોસ્ટ ઓફિસ હોઈ શકે છે. એટલે કે બીઓની ઓફિસ હેડ ઓફિસ હોઈ શકે અથવા સબ પોસ્ટ ઓફિસ હોઈ શકે. તેના નાણાકીય વ્યવહાર વેરીફાઈ કરવામાં આવે છે. તો આ વિધાન પણ સાચું છે. બ્રાન્ચ પોસ્ટ ઓફિસનો ઇન્ચાર્જ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે. તે પણ સાચું છે. તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ.